ગેનીબેનના મહેશ દવે પર નિવેદનને લઈને મોટા સમાચાર. ગેનીબેનના નિવેદનને લઈને મહેશ દવે આપી પ્રતિક્રિયા. 2023માં કોંગ્રેસનો સાથ છોડનાર મહેશ દવે કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. લાખાણીના લાલપુરમાં ગેનીબેનના કોંગ્રેસમાં આવવાના આમંત્રણને લઈને મહેશ દવેની પ્રતિક્રિયા છે. આવો જોઈએ વિશેષ અહેવાલ માય ન્યૂઝના માધ્યમથી. સ્ટોરી રિપોર્ટ બાય દિલીપસિંહ રાજપૂત, બનાસકાંઠા. જય ગૌ માતા. ગઈકાલે લાખણી તાલુકાના લાલપુર ગામે લાખણી તાલુકાની ગૌશાળા પાંજરાપોળ ફેડરેશન આયોજિત અને લાલપુરની રામદેવ ગૌ માતા ગૌશાળાના આયોજન ગૌભક્તો, સંતો, મહંતો દ્વારા એક આદરણીય સાંસદ ગેનીબેન દ્વારા જે રીતે સંસદમાં ઇતિહાસમાં પહેલીવાર ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવા સંપૂર્ણ ગૌવંશ પ્રતિબંધિત ધારો અમલમાં આવે, એના માટેની ગૌ માતાને 100 રૂપિયા સબસિડી મળે એ માટેની વાત સંસદમાં કરી અને એના માટે એમનું સન્માન અહીંયા લાલપુર ખાતે રાખવામાં આવ્યું હતું. મને પણ આમંત્રણ આપ્યું હતું અને હું પણ એ લાલપુર ખાતે એ કાર્યક્રમમાં ગયો હતો. એ દરમિયાન ચર્ચાનો મુદ્દો એ બન્યો કે આદરણીય સાંસદ ગેનીબેને એ વખતે મને કોંગ્રેસમાં ઘર વાપસી કરવા માટેનું આમંત્રણ જાહેર મંચ ઉપરથી આપ્યું. મેં એમને કહ્યું કે આપનું આમંત્રણ માથા ઉપર છે. આ મારા મતે મેં એમને બીજી કોઈ ચર્ચા નથી કરી, પરંતુ મેં કહ્યું કે મારા મનથી કે આ જે મંચ છે એ રાજકીય મંચ નથી, આ સાધુ સંતો, મહંતો, ગૌભક્તો અને ગૌ માતા સંબંધી મંચ છે. એટલે એ વખતે મેં કોઈ પણ ચર્ચા કરવાનું ટાળેલ હતું. હું એવું સમજુ છું કે કેટલાક લોકો મને અનેક પ્રશ્નો પૂછ્યા અને અનેક પ્રકારે મીડિયા દ્વારા અને બીજા લોકો દ્વારા પૂછવામાં આવ્યું કે તમે શું કોંગ્રેસ જોઈન કરો છો, ભાજપમાંથી આ છો, નારાજ છો? ના 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 ના, એવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એટલા માટે કે હું કોંગ્રેસમાં હતો ત્યારે પણ મેં જાહેરમાં કોંગ્રેસ પાર્ટી એ મને ક્યારે રોક્યો નથી એ રીતે પણ, અને મેં ગૌમાતા માટેની વાત જાહેર મંચ ઉપરથી કરવાની હોય કે જાહેર રોડ ઉપરથી કરવાની હોય તો ગૌમાતા માટેની વાત મેં કરી છે. ભાજપમાં હોઉં કે કોંગ્રેસમાં હોઉં, એ પાર્ટીની મર્યાદાઓ કરતાં ઉપર મારા માટેની ગૌભક્તિ છે. હું છેલ્લા 14 વર્ષથી ગૌવ્રત પાળું છું, એટલે કે દહીં, દૂધ, છાશ, ઘી બધું ગૌમાતાનું જ લઉં છું ને 10-11 વર્ષથી અન્ન પણ લેતો નથી. આમ ગૌમાતા સંબંધી મારો અટલ વિશ્વાસ અને પ્રેમ છે. આદરણીય અમારા સૌના સનાતન હિન્દુ ધર્મના પ્રેમી અને સર્વોપરી ટોચ ઉપર બિરાજમાન શંકરાચાર્ય સ્વામી અમૃતપ્રસન્ન સરસ્વતીજી મહારાજ દ્વારા પણ જે પ્રકારે ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવા અને સંપૂર્ણ ગૌવંશ પ્રતિબંધિત ધારો લાગુ કરે એના માટેનો જે પ્રયત્ન આખા દેશ લેવલે ચળવળ કરી છે એને અભિનંદનને પાત્ર છે. આદરણીય ગેનીબેને એ વાત સંસદમાં રજૂ કરી છે, ઇતિહાસમાં પહેલી વાર રજૂ કરી છે, તો સ્વાભાવિક છે કે સન્માનને પાત્ર બને છે. એમાં ના નથી અને મેં એમનું સન્માન પણ કર્યું છે, એમાં પણ કોઈ શંકા કરવા જેવી નથી. પરંતુ રાજકીય દૃષ્ટિથી આને મુલના ન કરવી જોઈએ. બીજા કેટલાક લોકો ચૂંટણી વખતે ગુપ્ત કરે ભાજપ કોંગ્રેસના લોકો અને મંચથી દૂરી બનાવે. હું એ પ્રકારનો નથી. હું ચૂંટણીમાં મારી પાર્ટીના એજન્ડા મુજબ, પાર્ટીના કામ મુજબ કામ કરતો રહ્યો છું અને હવે સાંસદ બન્યા છે તો એની રાજકીય વસ્તુને ભૂલીને એ મંચ ઉપર આવવામાં વાંધો નથી. કેમ કે આ રાજકીય મંચ નથી, આ ગૌમાતા સંબંધી મંચ છે, સંતો, મહંતો, ગૌભક્તોના અનુસંધાનનો મંચ છે. એટલે એવા મંચ ઉપર આવવામાં મને વાંધો પણ ન હોઈ શકે અને એટલા માટે હું ગયો છું. અને હું ન જાઉં તો જે ભારતીય જનતા પાર્ટીની સરકાર ગૌમાતા માટેનો વિષય લઈ અને ગૌમાતા માટે સબસિડી આપે છે, અનુદાન આપે છે, એ વાત કોણ કરશે? આદરણીય શંકરભાઈ ચૌધરી બનાસ ડેરીના માધ્યમથી જે દેશી ગૌ માતા માટેનો વિકાસની વાત કરે છે, ગૌ માતાના જળને 5 રૂપિયા લીટરથી ખરીદવાનું કામ કરે છે, 4 રૂપિયા વધારે ભાવ આપીને ગૌ માતાનું, દેશી ગૌ માતાનું દૂધ ખરીદે છે, ગૌ માતાના દૂધ 5 લીટરમાંથી 30 લીટરે પહોંચે એના માટેની બ્રાઝિલની પદ્ધતિ અહીંયા અપનાવી 200 વીઘા જમીન એના માટે લઈને સેવાકીય પ્રવૃત્તિ કરે છે. એ વાત કોણ કરશે? અને એટલા માટે જ્યારે ચૂંટણી પતી ગયા પછી અને જ્યારે રાજકીય સ્ટેજ બેનરનો કાર્યક્રમ ન હોય ત્યારે પોતે જવું જોઈએ એવા મતે હું ગયો છું. મને ક્યારેય કોઈ પાર્ટીએ ગૌમાતાની વાત કરતા રોક્યો નથી, કોંગ્રેસમાં હોય કે ભાજપમાં હોય. મને ક્યારેય ગૌમાતાની વાત કરવા માટે ક્યારેય કોઈએ રોક્યો નથી અને એટલા માટે હું ગૌમાતા સંબંધી વાતને સમર્થન આપવા માટે ને એનું સન્માન કરવા માટે હું ગયો હતો. આ વાતને અન્યથા કે રાજકીય દ્રષ્ટિથી મુલવી ન જોઈએ એવો મારો અભિપ્રાય અને મત છે.